ક્લાયન્ટ શું કરી શકે, એમને તો એવું જ લાગે ને કે ચલો વિઝા ચોંટી ગયા છે એટલે વિઝા આવી ગયા આપણે. જ્યારે નોકરી મળે છે અને ત્યાં જેમ કેનેડામાં થયું હતું પહેલાં કે એમને નોકરી તો મળી જાય પણ ખોટો LMI હોય, પછી આ યુકેમાં થયું કે કેરોમમાં નોકરી મળે પણ કેરોમ હોય જ નહીં, તો ઓસ્ટ્રેલિયામાં એવું થઈ શકે? એવું થશે પણ હજુ ટાઈમ લાગશે, મને એવો આભાસ છે. જલ્દી જવાની ઉતાવળમાં ક્યારેક ફ્રોડનો ભોગ બની જતા. હવે નામ જો કહીશ તમને. નમસ્કાર દર્શક મિત્રો, વિઝા પર વાતચીતના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓસ્ટ્રેલિયાના વિઝા એટલે કે અમેરિકા પછી એમ માનીએ ને સૌથી અઘરા એવા બીજા નંબર પર વિઝા હશે કે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા ખૂબ જ મુશ્કેલ લાગે. અને એમાં પણ ખાસ કરીને ભલે વર્ક વિઝા હોય, સ્ટુડન્ટ વિઝા હોય કે વિઝિટર વિઝા પણ કેમ ના હોય, એની લીધે જ ઘણા બધા લોકો ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે ફ્રોડ કરતા જોવા મળે છે. તો એ વિશે આપણે જાણકારી મેળવીએ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેના વિઝા તમે કેવી રીતે મેળવી શકો છો. જો તમારું વિઝાનું કામ ચાલતું હોય તો તમે કઈ વસ્તુઓ પર ધ્યાન રાખીને ફ્રોડ થતાં બચી શકો છો. જેના માટે આપણી સાથે અત્યારે હાજર છે RR પટેલ ઓવરસીઝના ફાઉન્ડર વિપુલભાઈ પટેલ. વિપુલભાઈ, વિઝા પર વાતચીતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તમે દર્શકોને તમારો ટૂંકમાં પરિચય આપશો? એકચ્યુઅલી બધા મને તો ઓળખતા જ હશે. મારો પરિચય પટેલ વિપુલ અને હું બેઝિકલી હિંમતનગરથી બિલોંગ કરું છું અને વર્ષો સુધી મેં હિંમતનગરમાં મારી ઓફિસ હતી, જે 10 વર્ષ સુધી મેં સેવા આપી. એના પછી અમે લોકો જસ્ટ રિસેન્ટલી હમણાં જ 2 વર્ષથી અમદાવાદની અંદર મૂવ થયા છે. અને ખાસ કરીને તો એટલું જ કહેવું કે બધા મને ઓળખે જ છે ઓસ્ટ્રેલિયાના કિંગ તરીકે, એટલે મારે એના વિશે કહેવાની કોઈ જરૂર નથી. મારો બીજો એ પ્રશ્ન હતો કે આટલા બધા દેશ છે દુનિયાની અંદર, તો તમે કેમ ફક્ત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે જ કામ કરો છો? એકચ્યુઅલમાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા જઈએ તો યુએસની અંદર અત્યારે તમે ટ્રમ્પ સરકારના ઘણા બધા નિયમો કડક થઈ ગયા છે. એના પછી કેનેડામાં પણ ફ્રોડ LMI એના એક સ્કેમ થયું. એના પછી COS જે યુકેની અંદર જે બહુ મોટું સ્કેમ નીકળ્યું. એના પછી ધીમે ધીમે બધાનો હવે અત્યારે હાલમાં વે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તરફથી છે અને એમાં સૌથી વધુ ગુજરાતીઓની પહેલી પસંદગી ઓસ્ટ્રેલિયા છે. એનું પણ કારણ શું હશે કે ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા જવાનું વધારે પ્રિફર કરે છે? ત્યાંનું વાતાવરણ અને ત્યાં પબ્લિકને બધું જે પબ્લિક સાથે મતલબ કે ઓલમોસ્ટ ત્યાં ગુજરાતી વધારે છે અને ત્યાં સરળતાથી નોકરી પણ મળી જાય છે. અચ્છા, તો આપણા ગુજરાતીઓને ત્યાં નોકરી મેળવવી હોય તો શું કરવું પડે? એનો એક વે છે જેના તરફથી વધતા હોય છે. બાકી પહેલાં એવું હતું કે એમ્પ્લોયર તરફ તમને રાખી લેતા હતા. અત્યારે થોડા નિયમોમાં ફેરફાર થયા છે, જેની અંદર અત્યારે SBS એમ્પ્લોયર હોય તો જ તમે એમાં એપ્લાય કરી શકો. અને અત્યારે પહેલાં 482 જેવું સબક્લાસ નહોતું, અત્યારે સબક્લાસ વાઇઝ અત્યારે હાલમાં નોકરી મળે છે. એટલે તમે જે અત્યારે SBS એમ્પ્લોયરની વાત કરી, તો એ SBS એમ્પ્લોયર ખરેખરમાં છે શું? SBS એમ્પ્લોયર એટલે સ્ટાન્ડર્ડ બિઝનેસ સ્પોન્સરશિપ પ્રોગ્રામ. ઓકે, જી હા. અને ધારો કે આજે કોઈ ગુજરાતી એવું વિચારે છે કે ચલો મારે ઓસ્ટ્રેલિયા જઈને નોકરી કરવી છે, વર્ક પરમિટ મેળવવી છે, જી, તો એની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ તમે જણાવી શકશો? શરૂઆતમાં તો પહેલાં તો એક એલિજિબિલિટી હોવી જોઈએ. 12th તો હોવું જોઈએ, એ પણ ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ મીડિયમ અને અંગ્રેજી માધ્યમમાં એ પરીક્ષા આપેલી હોવી જોઈએ, જે 12મા ધોરણની અંદર. હું તમને અહીંયા રોકીશ કે ચલો 11મું ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં નથી એમને કરેલું, 11-12, તો એ લોકો માટે કોઈ વિકલ્પ ખરો? હા, 12માં મતલબ કે 12મું ધોરણ કરેલું છે એ લોકો એપ્લાય કરી શકે છે, પણ એનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા 21 વર્ષથી 40 વર્ષ સુધીનું છે. જો એ અનુભવી છે અને IELTS આપેલું છે તો એવા સંજોગોની અંદર એને એમ્પ્લોયર સારા મળવાના ચાન્સ રહે છે. એટલે IELTS આપે તો ઇંગ્લિશ મીડિયમ ના હોય તો પણ ચાલે? હા, ઇંગ્લિશ મીડિયમ બિહાફ ઓફ એક્ઝામ્પલ કે એ જ IELTS. ઓકે. અને ત્યારબાદ પછી શું બીજો સ્ટેપમાં શું હોય છે? એના પછી એક તો પહેલાં તો CV અને એનો કવર લેટર ડ્રાફ્ટ કરવાનો હોય, પછી એક્સપિરિયન્સ હોય તો એ રિલેવન્ટ ફિલ્ડ જોવી પડતી હોય છે અને ધીમે ધીમે એની એક પ્રોસેસ હોય છે કે એસેસમેન્ટ, જેને પ્રી એસેસમેન્ટ કરાવતા હોઈએ છે. ધેન આફ્ટરલી આપણે SBS છે અને પછી LMT છે. એમ્પ્લોયર નોમિનેશન પણ થાય અને એપ્લિકન્ટ નોમિનેશન પણ થાય, પછી સબમિશન થાય. એટલે બીજો એક આ એક પ્રશ્ન છે કે જ્યારે તમે વિદેશમાં વર્ક પરમિટ મેળવવાનું વિચારતા હોય તો એના એટલા બધા સ્ટેપ કોમ્પ્લિકેટેડ હોય અને આપણા ગુજરાતીને કેવું હોય કે ભાઈ જવું છે, એ જલ્દી જવાની ઉતાવળમાં ક્યારેક
ફ્રોડનો ભોગ બની જતા હોય તો છે. એવો કોઈ ફ્રોડનો કિસ્સો તમારા ધ્યાનમાં હોય તો જણાવશો કે અત્યારે ઓસ્ટ્રેલિયા માટે કેવા ફ્રોડ ચાલી રહ્યા છે? હમણાં સુરતના ગોવિંદભાઈ સુતરિયા કરીને હમણાં જસ્ટ મને રિસેન્ટલી આ ઓગસ્ટ મહિનામાં જ મને મુલાકાત કરવા આવ્યા. હવે નામ જો કહીશ તમને, જે વ્યક્તિએ એની સાથે ફ્રોડ કર્યું, રોકી પટેલ નામની એક બહુ મોટી પટેલ બ્રધર્સના નામથી ફેમસ વ્યક્તિ છે. એને 22 વ્યક્તિઓ મતલબ 22 વ્યક્તિઓ સાથે એને ફ્રોડ કર્યું અને એની અંદર ફ્રોડ પણ એવી રીતના કે વિઝા આપી દીધા, કોઈ વેરિફિકેશન નહીં, કશું જ નહીં, અને સીધા એરપોર્ટ પહોંચી ગયા. એ લોકો એરપોર્ટ પહોંચ્યા પછી ઇમિગ્રેશને ના પાડી કે આ તમારા વિઝા ફ્રોડ છે. ઘણા લોકો આ જ ભૂલ કરતા હોય છે. ક્યારેય કોઈ પણ વિઝા એવી રીતના આવતા નથી. 2-2.5 મહિનાની પ્રોસેસ નથી. આની પ્રોસેસ લેન્ધી છે. લેન્ધી પ્રોસેસ છે એ તો સમજ્યા, પણ આ ફ્રોડથી બચવા માટે ક્લાયન્ટ શું કરી શકે? એમને તો એવું જ લાગે ને કે ચલો વિઝા ચોંટી ગયા છે એટલે વિઝા આવી ગયા આપણા, તો એના માટેનો કોઈ વિકલ્પ છે કે એ લોકો કન્ફર્મ કરી શકે કે થઈ શકે આ રીતના કામ એમનું? પહેલાં તો જ્યારે સબમિશન પહેલાં તો ખબર જ હોવી જોઈએ કે આપણે જે એજન્ટના મારફતે કામ કરાવી રહ્યા છે એ વર્કિંગ વિથ મારા એજન્ટ સાથે કામ કરે છે કે નહીં. અને એમાં મારો પરિચયમાં તો તમને કહું કે વી આર વર્કિંગ વિથ મારા એજન્ટ. હવે આ પ્રશ્ન છે કે મારા એજન્ટ શું છે પાછું? મારા એકચ્યુઅલમાં એક ઓસ્ટ્રેલિયાની અંદર એક રજિસ્ટર્ડ લોયર હોય છે જે એમ્પ્લોયર સાથેનું ડીલિંગ કરતો હોય છે. એની જોડે એમ્પ્લોયમેન્ટ અકોર્ડિંગ જે પણ કંઈ હોય વેકન્સીઝ હોય એ જ શેર કરી શકે. એટલે આ બધું ચેક કરવું પડે કે પહેલાં તમે જે SBS વાત કરી છે એ હોવું જોઈએ, પછી મારા લોયર સાથે એસોસિએટ કરતા હોવા જોઈએ. એટલે ઘણા બધા સ્ટેપ છે કે અત્યારે મારે ધારો કે એવા લોકો મને મળે કે ચલો મારે ઓસ્ટ્રેલિયા જવું છે, પણ કોઈ એવું કહે છે કે ભાઈ ચલો તમારું થઈ જશે, એટલે લોકો પૈસા આપી દે. પણ જનરલી ઘણા બધા સ્ટેપ હોય છે, તમે ધ્યાનમાં રાખો તો ફ્રોડથી બચી શકો. બરાબર છે. તો જે તમે સબક્લાસ 482ની વાત કરી છે એ વિઝા માટેની એલિજિબિલિટી તો આપણે વાત કરી લીધી, પણ જ્યારે નોકરી મળે છે અને ત્યાં જેમ કેનેડામાં થયું હતું પહેલાં કે એમને નોકરી તો મળી જાય પણ ખોટો LMI હોય, પછી આ યુકેમાં થયું કે કેર હોમમાં નોકરી મળે પણ કેર હોમ હોય જ નહીં, તો ઓસ્ટ્રેલિયામાં એવું થઈ શકે? એવું થશે પણ હજુ ટાઈમ લાગશે, મને એવો આભાસ છે. એટલે આ તમે એડવાન્સમાં અમને ન્યૂઝ આપી દીધા કે થવાનું છે? જી 100%. આ હજુ ટાઈમ લાગશે કારણ કે અત્યારે એમ્પ્લોયર જોડે રિયલમાં નીડ છે, એઝ અ વેકન્સી છે જેની જોડે. અને જ્યારે પણ તમે જે પણ એમ્પ્લોયર સાથે કામ કરવાના હો તો આઈ થિંક તમારે જે તે એજન્ટની સાથે કોમ્યુનિકેશનમાં જે તે એમ્પ્લોયર છે એનું નામ જાણી લેવું અને તમારે પ્રાથમિક તપાસ પણ લેવી જોઈએ. એટલે ચલો ભવિષ્યમાં જે યુકેમાં થયેલું છે ફેક કેર હોમ વિઝાવાળું, એ રીતનું ઓસ્ટ્રેલિયામાં થઈ શકે છે એવું વિપુલભાઈનું કહેવું છે કે ભવિષ્યમાં બની શકે છે. એટલે હવે સાવચેતીથી તમે જે પણ કામ કરો એમાં થોડું ધ્યાન રાખજો. ત્યારબાદ તમે જે ન્યૂઝીલેન્ડમાં છે, જે આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરી છે, ન્યૂઝીલેન્ડમાં વિઝા મેળવવાની પ્રક્રિયા કઈ રીતે હોય છે? ન્યૂઝીલેન્ડમાં સિમ્પલ છે. ઓસ્ટ્રેલિયામાં થોડી લેન્ધી છે. બાકી ન્યૂઝીલેન્ડની અંદર આપણે ઘણા બધા પ્લેટફોર્મ છે. જેવી રીતના ઇન્ડિયાની અંદર આપણે Naukri.com છે, ઇન્ડેટ છે, એવી રીતના ત્યાં Seek.com ને બધી ઘણી બધી વેબસાઇટ છે. એના મારફતે ઘણા લોકો એપ્લાય કરતા હોય છે. જો તમારી જોડે એડવાન્સમાં વર્ક પરમિટ હોય તો તમે એપ્લાય કરી શકો છો. પણ અમારા તરફથી અમે લોકો અમારા લોયર્સના મારફતે જ કામ કરતા હોઈએ છીએ. એટલે તમે જે રીતના કીધું કે એ લોકોની વેબસાઇટ છે એની પર ડાયરેક્ટ લોકો અહીંયાથી નોકરી માટે અપ્લાય કરી શકે? એ લોકો જોડે એડવાન્સમાં હોવું જોઈએ વર્ક પરમિટ. જી ઠીક છે. તો એટલે પહેલાં નોકરી શોધવા કરતાં પહેલાં જ્યારે એમ્પ્લોયરનો સ્પોન્સરશિપ લેટર હશે ત્યારે જ વિઝા મળશે ને? હા. તો પછી પહેલાં નોકરી શોધવાનું તો મળી શકે એ રીતના એમને Naukri.com જે રીતની તમે વેબસાઇટની વાત કરી? હા, જેવી રીતના આપણે એક પ્રોફાઇલ ક્રિએટ કરતા હોય છે. પ્રોફાઇલ ક્રિએટ કરો, તમને કંપની ફાઇન કરે, કંપની તમારું ઇન્ટરવ્યૂ લે, ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થાઓ તમે તો ઓફર લેટર એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. દેન આફ્ટરલી તમે એક એના પછીની નેક્સ્ટ પ્રોસેસ છે જે સબમિશનની પ્રોસેસ છે. સબમિશન થયા પછી તમારે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક થતા હોય છે ઇમિગ્રેશનની અંદર, અને એના પછી વિઝા ગ્રાન્ટ થતા હોય છે. અને જે રીતના આપણે જોઈ રહ્યા છે કે આપણા ગુજરાતીઓને મુખ્ય એક પ્રશ્ન થતો હોય વિદેશ જાય એટલે કે એમનું નેબરહુડ કેવું હોય, એમને રહેવાની વ્યવસ્થા કેવી મળશે. તો તમે જે એમ્પ્લોયર સાથે કામ કરી રહ્યા છો એ પોતાના ક્લાયન્ટ્સને જે જોબ રાખે છે એમને કેવી રીતની સુવિધા આપતા હોય છે? મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે શાયદ 10-10નું અને 15-15નું શેરિંગ રૂમમાં એ લોકોને રહેવાની વ્યવસ્થા હોય છે. ઘણી બધી જગ્યાએ. જી. પણ ઓસ્ટ્રેલિયાની અંદર અને ન્યૂઝીલેન્ડની અંદર ખાસ ત્યાંની ગવર્મેન્ટ
જે કામદાર છે, જે વર્કર છે, એના ઉપર ખાસ ફોકસ આપતી હોય છે. એનું બધી રીતે ધ્યાન રાખતી હોય છે, રહેવાનું અને બધી રીતે હેલ્થ બાબતે પણ ધ્યાન રાખતી હોય છે. એટલે એમ્પ્લોયરને જ્યારે એમ્પ્લોયર કોઈ પણ વેકન્સીઝ બહાર પાડતી હોય ત્યારે એ વસ્તુ ગવર્મેન્ટ ચેક કરતી હોય છે કે તમે જે તમારી કંપનીમાં કામ કરનાર આવનાર વ્યક્તિ છે એને તમે શું શું ફેસિલિટી આપશો. બરાબર છે. અને ખાસ કરીને આપણે જોઈએ કે ભારતથી જે પણ બહાર જતા હોય લોકોનું એવું જ માનવું છે કે એકદમ લો લેવલના જે કામ કરવાના હોય આપણા ભારતીયો કદાચ ત્યાં જઈને કરતા હશે. તો જો કોઈ એજ્યુકેટેડ એવો વ્યક્તિ છે કે જેને નોલેજ છે કોઈ વિષયનું, તો એને એ રીતની બ્લુ કોલર કે વ્હાઇટ કોલર જોબ મળી શકે? હા, એ સ્કિલ માઇગ્રેશન થ્રુ આઉટ એ જઈ શકે. જે 482માં છે અનસ્કિલ અને સ્કિલ માઇગ્રેશન, એટલે એવું નથી કે 482 લેબર વર્ક જ છે, એમાં પણ પ્રકાર છે, ડિફરન્ટ સેગમેન્ટ છે. એટલે જેવી જેની સ્કિલ છે એવી એમને નોકરી મળશે. સ્કિલ વિથ એક્સપિરિયન્સ વિથ આઈલેટ્સ સ્કોર અથવા કે પીટી સ્કોર હોવો જોઈએ. એટલે મહેનત તો કરવી જ પડે ને, એમ તો વિઝા કોઈ ના આવે. ડેફિનેટલી. ઠીક છે. અને જે પીઆર થવાની પ્રોસિજર હોય છે કે ચલો આપણા ગુજરાતી જતા હોય પીઆર થવા જ જતા હોય, એમ નથી કે ભાઈ હું 1-2 વર્ષ રહીશ ને પાછો આવી જઈશ. તો ઓસ્ટ્રેલિયામાં પીઆરની પ્રોસેસ અને ન્યુઝીલેન્ડમાં પીઆરની પ્રોસેસ કઈ રીતની હોય છે? જનરલી બધાને એવું જ છે કે હું 10મા પછી જઈશ ને તરત મારા પીઆર થઈ જશે, 12મા પછી જઈશ એટલે પીઆર થઈ જશે, એવું કંઈ નથી. ત્યાં ઘણા લોકો હજુ લાઇનમાં જ છે. હજુ ઘણી એવી સંખ્યા છે જેને હજુ સુધી પીઆર થયા નથી. પણ હું તો એટલું જ કહીશ કે જો તમે પીઆરની પ્રોસેસમાં આગળ વધતા હો તો પહેલાં 482 વિશે વિચારી લેજો. 482 એ તમારા માટે પીઆર માટેનો એક લેવલ બેઝ બની શકે એમ છે. હા, 482 પર તમે જે અમુક વર્ષ માટે જાઓ ત્યાર પછી કેટલા વર્ષની પ્રોસિજર હોય છે? ખાસ કરીને તો હમણાં જ ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટે 1 જુલાઈએ જે નોર્મ્સની અંદર ચેન્જ કર્યા, તો હવે પહેલાં શું હતું 2 કે 3 વર્ષ પછી એપ્લાય કરતા હતા 186-190 માટે જે સબ ક્લાસ છે. અત્યારે 1 વર્ષ પછી જો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમે ફૂલ બેસતા હો તો તમે 1 વર્ષ પછી એપ્લાય કરી શકો છો. ઠીક છે. એ સિવાય બીજી એક વસ્તુ છે કે ચલો અહીંયાથી આપણે જોબ કરવા જે તે જગ્યાએ ગયા છીએ, ત્યાંથી તમારી નોકરી હોય એ તમને ના ગમે તો એવી કન્ડિશનમાં શું કરવાનું? એમ્પ્લોયર જોડે તમારું એક કોમ્યુનિકેશન થવું જોઈએ અને પછી તમને એનઓસી આપે તો એનઓસીથી તમે તમારી બિહાફ એક્ઝામ્પલ કે તમે બીસીએ, બીકોમ કે કંઈ બીબીએ કરેલું છે અને તમારી જોડે તમારી ફિલ્ડનો એક્સપિરિયન્સ છે અને તમે ત્યાં કોઈ સ્ટોરમાં કે કોઈ એવી જગ્યાએ જોબ ઉપર લાગી ગયા છો, તો તમે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ, આમ તો 6 મહિનાથી 1 વર્ષની અંદર તમને એનઓસી મળતી હોય છે, પણ એ તમારે એમ્પ્લોયર સાથે જ કોમ્યુનિકેશન કરવાનું હોય છે. એમાં અહીંયાથી આપણે કંઈ કશું ના કરી ના, આપણે કશું કરી શકતા નથી. કારણ કે એટલે જ્યારે તમે જવાના હશો એ પહેલાં તો તમને જોબ પ્રોફાઇલ બતાવશે ને કે આવી જોબ છે, પછી તમારે જવાનું ફાઇનલ થાય. હા, એમાં ઓફર લેટર ગ્રાન્ટ થતા હોય, જ્યારે ઓફર લેટર, કોન્ટ્રાક્ટ લેટર આવતા હોય અને ત્યાં ગયા પછી પણ એને કોન્ટ્રાક્ટ સાઇન કરવાના હોય છે. એવું સીધું હોતું નથી કે તમને ઓફર લેટર આવી ગયો અથવા કે તમારા વિઝા ગ્રાન્ટ થઈ ગયા અને તમે સીધા ત્યાં કોઈ એક યુનિટ ઉપર પહોંચી ગયા અને કામ ચાલુ થઈ ગયું, એવું હોતું નથી. તમે બધી જ રીતે બધા સ્ટેપથી વાકેફ થાવ છો. અને બીજી એક વસ્તુ છે કે ચલો મને જે નોકરી મળી છે એમને ગમે છે, પણ કંપની જ બંધ થઈ જાય અથવા એમનું એક યુનિટ બંધ થઈ જાય અને એમની નોકરી જતી રહે, તો એવા સંજોગોમાં એ લોકો શું કરે? એ લોકો અમારો સંપર્ક કરે, અમે એમને ફરી અને બીજા એમ્પ્લોયર સાથે જે અમારી પાસેથી જ ઓસ્ટ્રેલિયા ગયા છે તો ન્યૂઝીલેન્ડ ગયા છે એમને અમે લોકો એમની માટે જ છીએ. અચ્છા. અને કોઈ તમારા થ્રુ ના ગયું હોય તો એમને મદદ કરશો? શાયદ એમ્પ્લોયર કઈ ટાઈપમાં એને વિઝા એપ્લાય કર્યા છે એ કેટેગરી પણ જોવી પડતી હોય છે. એટલે મદદ કરશો ખરા ને? હા, 100%. ઠીક છે, વાંધો નહીં. જનરલી રીતે જોઈએ કે ઓસ્ટ્રેલિયા માટે બજારમાં ઘણા બધા એવા લોકો મેં જોયા છે કે 10 લાખ રૂપિયામાં અને 12 લાખ રૂપિયામાં એ રીતના વર્ક પરમિટ વેચતા હોય ને એવું લાગે. તો એકચ્યુઅલમાં આની અંદર કોસ્ટ કેટલો લાગતો હોય છે એપ્લિકન્ટનો, એ મારે જાણવું છે. જો આ તો બહુ મોટી વાત કરી નાખી. દરેકનો જેવું પ્લેટફોર્મ, જેવો વ્યક્તિ એવી રીતના લોકો રેટ નક્કી કરતા હોય છે. પણ હું એટલું જ કહીશ કે આ બાબતને આપણે પડદાની પાછળ જ રાખીશું, કેમ કે દરેકનો કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, કોઈ પોતે એક લેવલથી કામ કરતા હોય છે. એટલે હું એ વિશે કહેવાનું ટાળીશ, પણ હા એટલું જરૂર કહીશ કે તમે ખાતરી કર્યા પછી જ એ એજન્ટને કામ આપો. એના આગળના કોઈ એક્સપિરિયન્સ છે, કોઈ રિવ્યૂ છે, એ ચકાસણી કરો. તમને એવું લાગે સેટિસ્ફિકેશન આવે દેન આપણે તમે ત્યાં ફાઇલ આપો. એકદમ સાચી વાત છે. કારણ કે મેં પણ ઘણા બધા આવા ફ્રોડ જોયેલા છે કે 2-3 લાખ રૂપિયા એડવાન્સ લઈ લીધા હોય ને પછી એ કેસ દબાઈ ગયો હોય અને લોકોને એમ હોય કે ચલો ને 2-3 લાખ માટે ક્યાં આપણે કોર્ટના ચક્કર કાઢીશું ને આ બધું છે. તમે જે પણ એમ્પ્લોયર્સની વાત કરી છે, તો
આપણે અગાઉ પણ જે રીતના વાત થઈ કે કેર હોમના વિઝા મળી ગયા પણ ત્યાં કંઈ હતું જ નહીં, એવી રીતે તમે કઈ રીતના ચકાસણી કરો છો કે જે નોકરીદાતા ત્યાં નોકરી આપે છે એનું કામ પ્રોપર છે કે નહીં? તમે જે રીતના મારાની તો વાત કરી છે, પણ તો પણ બીજી રીતે કોઈ તમે ચકાસણી કરો છો એની? હા, એની એક એના ઓફિશિયલી મેલ આવતા હોય છે અને એની વેકન્સી એઝ અ નોટિફિકેશન થ્રુ આઉટ હોય છે. શાયદ મેં તમને પહેલાં જ કીધું કે નોમિનેશન થતું હોય છે. એ ગવર્મેન્ટમાંથી એપ્રુવલ લેટર હોય છે, જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટમાંથી એપ્રુવલ હોય છે. એ જ્યારે તમને અથવા કે જે એજન્ટ હોય અથવા મારા લોયર હોય એને જ્યારે પ્રોવાઈડ કરતા હોય ત્યારે એટેચ હોય છે કે મારી જોડે આટલી વેકન્સી છે, એઝ રજિસ્ટર્ડ વેકન્સી છે. પણ મારો એ જ પ્રશ્ન છે કે કેર હોમ વિઝામાં સેમ આ જ વસ્તુ થઈ હતી કે ગવર્મેન્ટે તો વિઝા આપ્યા હતા, LMI પણ પાસ થવા દીધા હતા, અને પછી જે પ્રોબ્લેમ થઈ એ ના થાય એના માટેની શું ચકાસણી કરી શકો? અમે લોકો આઈ થિંક શાયદ હું ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જઈ અને જાતે જ હવે તો એમ્પ્લોયર સાથે જ કોમ્યુનિકેશન કરી અને અત્યારે મારા એજન્ટ થ્રુ આઉટ અમે લોકો લોયર થ્રુ જ કામ કરતા હોઈએ છીએ અને ઓલમોસ્ટ બધા લોયર સાથે જ કામ કરતા હોય છે, પણ એ લોકો જાતે જઈને ચકાસણી નથી. હું ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જઈ અને જાતે જ ચકાસણી કરવાનો મારો હવે અભિગમ છે. હા, તો 100%. જ્યારે તમે ત્યાં જાઓ તો મને વિડીયો કોલ કરજો તો હું પણ ચકાસણી કરી લઉં જોડે જોડે. શ્યોર તમને વિડીયો એ મોકલીશ ને બધું કરીશ. 100%. હવે ચલો, આ પ્રોસિજર ચાલુ કરે છે કોઈ પણ વર્ક પરમિટની હોય કે પછી સ્ટુડન્ટ વિઝાની હોય, એ દરેક વિઝા લેવામાં એમને કેટલો સમય લાગતો હોય? જ્યારે તમે વિચાર્યું કે ચલો મારે સ્ટુડન્ટ વિઝા લેવા છે, ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે, અથવા વર્ક વિઝા લેવા છે, ઓસ્ટ્રેલિયા કામ કરવા જવું છે, તો એ કેટલો સમય માગે છે તમારો? જનરલી એવું હું કહીશ કે સ્ટુડન્ટ વિઝા હોય તો ક્યારેક કોઈનું એવું નસીબ જોર કરતું હોય કે બધું લક ઉપર પણ હોય છે, તો એ 2 મહિનાથી 3 મહિનામાં પણ વિઝા ગ્રાન્ટ થતા હોય છે. ક્યારેક 6 મહિના થતા હોય, ક્યારેક 1 વર્ષ લાગતું, ક્યારેક 2 વર્ષ પણ લાગતા હોય. આ ડિપેન્ડ કરે છે લક ઉપર. અને 482ની પણ વાત કરું તો એનો એક જનરલ એક ટાઈમ ડ્યુરેશન છે 8 મહિનાનો. 5થી માંડીને તો 8 મહિના સુધી વેઇટ કરવાનો પિરિયડ હોય છે. સબમિશન પછી 2 મંથ અથવા 3 મહિનાની અંદર વિઝા ગ્રાન્ટ થતા હોય છે. અને એમાં વિઝા ઇન્ટરવ્યૂ આવે છે? હા, કમ્પલસરી હોય છે. એમ્પ્લોયર ઇન્ટરવ્યૂ હોય, ઇમિગ્રેશન આવે, ઇમિગ્રેશનનું ઇન્ટરવ્યૂ પણ આવતું હોય છે ક્યારેક. ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂમાં ફેલ થવાના ચાન્સીસ કેટલા હોય? જો તમે ફેક ડોક્યુમેન્ટ આપ્યા હોય એ લોકો પહેલેથી જ જજ કરી લેતા હોય છે, પણ એનું જસ્ટ એક વેરિફિકેશન હોય છે કે શાયદ તમે એ છો કે નહીં. બરાબર છે. એટલે ફેક ડોક્યુમેન્ટ તો આપણે ઇમિગ્રેશન ટાઈમ્સના પ્લેટફોર્મથી ઘણી વાર કીધું છે કે કોઈ પણ વિઝા ના મળે તો વાંધો નહીં, પણ ફેક ડોક્યુમેન્ટ્સથી કરશો તો તમારે ભવિષ્યમાં પણ તકલીફ પડશે. જી. હવે ચલો, મને વિઝા મળી ગયા 482ના, પછી ત્યાં જઈને ડાયરેક્ટ જોબ જોઈન કરવાની હોય છે કે ટ્રેનિંગ પીરિયડ હોય છે? એમને પેઇડ ટ્રેનિંગ કરે છે કે પછી એમના ખર્ચે જ રહેવાનું ને જમવાનું બધું કરવું પડે? વર્ક પરમિટ ખાસ કરીને પહેલાં જ જ્યારે તમારા માટે એમ્પ્લોયરને કામ પણ નવું હોય છે એટલે એક ડ્યુરેશન હોય છે. એ ડિફરન્ટ એમ્પ્લોયર જોડે અલગ અલગ ટાઈમ ડ્યુરેશન હોય છે. જે ટ્રેનિંગનો કોઈ 10 દિવસનું આપે, કોઈ 1 મહિનાનું આપે છે, જે 30 દિવસનું હોય, કોઈ 3 મહિનાની પણ ટ્રેનિંગ હોય છે. પણ ટ્રેનિંગ ડ્યુરેશનમાં જે સેલેરી મળતું હોય એ જ મળે, એમાં કોઈ ડિફરન્ટ નથી. અને ડિપેન્ડન્સ માટેના શું રૂલ હોય છે ઓસ્ટ્રેલિયામાં? આફ્ટર 6 મંથ તમે એપ્લાય કરી શકો છો ડિપેન્ડન્ટ માટે. એમાં તમે તમારી પત્ની છે, બાળકો છે, એને સાથે એના માટે ફાઇલ મૂકી શકો છો. અને એમની પત્ની કે એમના હસબન્ડ જે પણ એમને ઓપન વર્ક પરમિટ ગ્રાન્ટ થાય છે ત્યાં? હા, ડિપેન્ડન્ટનો મતલબ એ જ છે કે ઓપન વર્ક પરમિટ મળે. એ ક્યાંય કામ કરે, કંઈ પણ કામ કરી શકે. ચલો, કામ કરી શકે, પણ ત્યાં જોબ અવેલેબલ છે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. હવે એના માટે શું હોય કે ઓપન વર્ક પરમિટ માટે મેઇન એપ્લિકન્ટ માટે અમે લોકો રિસ્પોન્સિબિલિટી લેતા હોઈએ છીએ, પણ એના જે ડિપેન્ડન્ટ માટે એને ફાઇન્ડ કરવાનું હોય છે, કારણ કે હવે એની પ્રોફાઇલ શું છે, ક્યાંક એવી પણ અમારી જોડે પ્રોફાઇલ આવતી હોય તો અમે એમને મદદ પણ કરતા હોઈએ છીએ. ના, તો મારો ખાલી જનરલ ક્વેશ્ચન હતો કે ચલો ત્યાં ગયા છે તો પાર્ટ ટાઈમ જોબ એમને મળી શકે એવું જોબ માર્કેટ છે કે નથી ત્યાં? હા, જોબ માર્કેટ છે જ. પછી કેનેડા જેવું ના થાય કે એક જોબ હોય ને લાઈન લાંબી લાગતી હોય છે? ના, કેનેડા ગવર્મેન્ટની અંદર પહેલાં એવી લાલિયાવાડી થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયામાં એ પોસિબલ નથી. યુકેમાં પણ આ થયું અને ખાસ અત્યારે બધા જોતા હશે યુએસમાં કે અનસ્કિલ્ડની જેને નોલેજ જ નથી, ઇંગ્લિશ આવડતું નથી, એ પણ અમેરિકા ઉતરી ગયા છે, જે પહોંચી ગયા છે. બરાબર છે. એ તો ડંકીની વાત છે ને? ડંકી હોય કે લીગલ વે હોય, આ તમે સમજી શકો છો. ઘણા બધા રસ્તા. જી, એ વાત સાચી છે, પણ જે રીતના રૂલ્સ બદલે છે સરકાર, અત્યારે આપણે જોઈએ છે કે ઓસ્ટ્રેલિયા હજુ વધારે કડક કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને IELTSનો સ્કોર એમને વધારે કરી દીધો છે. તો હવે એ લોકોનું ફ્યુચરનું પ્લાનિંગ કઈ રીતનું લાગે છે? એ લોકો માઇગ્રન્ટ્સને વેલકમ કરવા માગે છે કે નથી માંગતા?
આવનાર ભવિષ્યની અંદર એટલે 2027થી 30નો એ લોકોનો કોન્સેપ્ટ છે બહુ મોટી સંખ્યામાં પીઆર ગ્રાન્ટ કરવાનો. શાયદ બધાને જ ખબર હશે જે ઓસ્ટ્રેલિયાની અંદર અત્યારમાં ઓન શોર છે જે અત્યારે હાલમાં ત્યાં છે જ એમને બધાને જ ખબર છે કે 2027થી 30ની વચ્ચે બહુ બધી મોટી સંખ્યાની અંદર પીઆર થશે. ચલો ઓનશોર છે એમનું તો ઠીક છે, પણ ઓફશોર છે અત્યારે ભારત છે અને વિચાર કરતા હોય કે મારે જવું છે, એમના માટે ત્યાં ભવિષ્ય કેવું રહેશે? એમના માટે એકદમ સુરક્ષિત અને બસ સારી રીતે જ રહેશે. હા, એટલે મને એમ પર્સનલી જોઉં ને તો મને પણ દુનિયાના બધા દેશ કરતાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ટુરિઝમની રીતે પણ ખૂબ સારું લાગે છે. જે રીતનું એ લોકોનું નેચર છે, ક્લીન એર છે અને રહેણીકરણી પણ સારી છે. તો ઓસ્ટ્રેલિયા તમારે જવું હોય તો તમે કન્સિડર કરી શકો, પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જે તે વ્યક્તિને કામ આપો છો એ કામ કઈ રીતે કરે છે. જે રીતે આપણે વાત થઈ છે સ્પોન્સરશિપની, SBS અને મારા એજન્ટ, એ તમારે બધું ચેક કરવાનું રહેશે. એવું ના હોય કે ચલો તમારું કામ મેં લઈ લીધું અને થઈ જશે. તમે દરેક સ્ટેપમાં ઇન્ક્લુડ તમારે થવું પડશે તો જ તમને વિઝા મળશે, બાકી ફ્રોડ તો થવાનું જ છે. તો આપણે ગુજરાતીઓ માટે ઓસ્ટ્રેલિયા કેવું રહેશે એ તો વાત કરી, પણ મારે એ જાણવું છે કે આપણે અહીંયાથી જવાવાળા લોકોને કયા સેક્ટરમાં કયા ઓક્યુપેશન માટે વધારે માંગ રહે છે. કારણ કે ચલો એવું ના થઈ જાય કે કોઈ એક કેટેગરીના ઘણા બધા લોકો છે અને ત્યાં એટલું બધું કોમ્પિટિશન છે. જેમ કે અત્યારે એઆઈ જુઓ, એઆઈની માંગ દરેક જગ્યાએ છે. એ રીતના એવા ત્યાં કયા ઓક્યુપેશન છે જેની અંદર માંગ વધારે રહેતી હોય છે વર્કરની? સૌથી વધુ તો ગુજરાતીઓની માંગ એગ્રીકલ્ચરમાં છે. શાયદ ખેડૂતો જ બનવા માગતા હોય છે ત્યાં ઘણા લોકો, પણ ત્યાં બીજા એવા સેક્ટર છે જે એઝ અ ફૂડ સેક્ટર છે, જે હોર્ટિકલ્ચર છે, એઝ અ એગ્રીકલ્ચર છે અને ડેરી ઉદ્યોગ પણ છે ત્યાં બોથ ઓફ કન્ટ્રીમાં, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની અંદર. અને ખાસ કરીને એ લોકો સ્ટોરમાં કે વેરહાઉસમાં કે ફેક્ટરીમાં કામ કરવા બહુ લોકો ઈચ્છતા હોય છે કે ત્યાં જ કામ કરવું છે અમારે. બરાબર છે. અને મને એ વસ્તુ વિદેશની ગમે છે ભારત કરતાં. એમ તો ભારત મને બહુ જ ગમે છે, પણ ભારત કરતાં વિદેશની એક વસ્તુ ગમે છે કે ચલો ભલે ખેતી હોય, ભલે તમે સુપર સ્ટોરમાં નાનું એવું પોસ્ટ પર કામ કરતા હોય, પણ એટલું ઓર્ગેનાઇઝ સેક્ટર હોય છે કે એમને એવું ના લાગે કે અમે આ મજૂરી કરી રહ્યા છીએ. હા, એ ખાસ કરીને એ ખાસ વાત કરવાની કે ઇન્ડિયાની અંદર આપણે ઇન્ડિયા વિશે તો ના જ કહી શકીએ, પણ જ્યારે જનરલી જોવા જતા હોઈએ છીએ તો પહેલાં અહીંથી જે લોકો માઇગ્રેટ, જે લોકો જવા ઈચ્છતા લોકોની પહેલી મેન્ટાલિટી એવી હોય છે કે મને ત્યાં વેરહાઉસમાં વધારે વજન ઉચકવાનું રહેશે, હાર્ડવર્ક રહેશે, એવા બધા ક્વેશ્ચનો, એમાં ઘણા બધા એવા મૂંઝવણો હોય છે. પણ હું તમને એકદમ વાત કરું જે હકીકત છે, ત્યાં એકદમ સ્માર્ટ વર્ક છે. ત્યાં તમામ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે, ચાહે ન્યૂઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય. ખાસ કરીને ત્યાં સુવિધા એટલી બધી હોય છે કે ત્યાં ફોરક્લિપ છે, ત્યાં ઘણા બધા એવા સંસાધનો છે જેના થકી એ લોકો કામ કરતા હોય છે, જે સરળ પણ હોય છે. પ્લસ બીજી એક વસ્તુ છે કે આપણા ભારતમાં જે ચલો નાના ઓક્યુપેશન પર અથવા એવા કોઈ સ્ટેજમાં કામ કરતા હોય એમનો પે સ્કેલ એકદમ નીચે જતો રહે. આમ ઘણા લોકો તો મહિને 10,000 રૂપિયામાં એજ્યુકેટેડ ગ્રેજ્યુએશનવાળા પણ નોકરી કરતા હોય છે, જ્યારે બહારના દેશમાં એ લોકો મિનિમમ વેજ સેટ કરેલા છે, ઉપરથી સ્માર્ટ વર્ક છે. એટલે જ કદાચ ભારતીયો વિદેશ જવાનું વધારે પ્રિફર કરતા હોય એવું મને લાગે છે. અને એ જ એક એમની આકાંક્ષા હોય છે કે ચલો અહીંયા 10,000 કમાઉં છું, ત્યારે કદાચ 1.5 લાખ કમાઈશ. અને એ ઉતાવળની અંદર ફ્રોડ થતા હોય છે, કારણ કે એમને જે રીતના આપણે વાત કરીએ આટલા બધા સ્ટેજીસ પર એમને કન્ફર્મેશન લેવું પડે. બધા લોકોને આ વસ્તુ ખબર ના હોય, એના ફ્રોડ થઈ શકે. તો કોઈ એવું ફ્રોડ છે તમારે ધ્યાનમાં કે જે આપણા ગુજરાતમાં બહુ મોટા સ્કેલ પર થયું હોય? આઈ થિંક છે જેને આપણે મેનપાવર સપ્લાય થકી જે લોકો ત્યાં ગયા હોય, એટલે આઈ થિંક ત્યાં પે રેટ કમસે કમ 23 થી 26 સુધીનું છે, જે જનરલી છે, જે ગવર્મેન્ટ વેજ પે સ્કેલ છે. અને ત્યાં ગયા પછી એ લોકો 18 પણ આપતા હોય છે, 20 પણ પર અવર ડોલર આપતા હોય છે. પણ હું તો એવું માનું છું કે ખાસ કરીને જનાર વ્યક્તિઓને હું એટલું જ કહીશ કે તમે પે સ્કેલ ઉપર બી ધ્યાન આપજો, તમારું એમ્પ્લોયર છે એના પર પણ ખાસ ધ્યાન આપજો, અને ખાસ કરીને તમે એ તપાસ તો કરજો જ કે તમે કોના થકી તમારી ફાઇલ મૂકી રહ્યા છો. એ તો ખૂબ જરૂરી વસ્તુ છે. જી. તો વિપુલભાઈ, આપની સાથે આજે વિઝા પર વાતચીત કરીને ખૂબ આનંદ થયો. હવે આ સેગમેન્ટના અંતમાં જો તમે બધી જ એડવાઇસ તો આપી દીધી છે, વર્ક પરમિટમાં શું ધ્યાન રાખવું જોઈએ અને ફ્રોડ થતાં કઈ રીતે બચી શકાય છે, પણ તેમ છતાં ઓસ્ટ્રેલિયા વિશે એક નાનકડો તમારે પરિચય આપવો હોય કે ઓસ્ટ્રેલિયા કેમ જવું. જે રીતના મેં વાત કરી કે નેચર બહુ સરસ છે, લાઇફસ્ટાઈલ સારું છે અને પે સ્કેલ સારો છે, તો આપણે ગુજરાતીઓ માટે ઓસ્ટ્રેલિયા કેમ સારી ચોઈસ છે એનું એક બ્રીફ આપો અને ત્યારબાદ આપણે આને વિરામ આપીશું. જી.
ઓસ્ટ્રેલિયા જવા માટે જે લોકો ઈચ્છતા હોય એ લોકો પહેલાં જ તમને એક મેસેજ આપું કે ઓસ્ટ્રેલિયાની અંદર સુરક્ષિત અનુભવશો અને ત્યાં તમને ક્યાંય પણ ક્રાઇમ રેટ જોવા ઓછો મળશે અને આઈ થિંક ત્યાં બધાને ખબર છે કે ક્રાઇમ રેટ ઓછો છે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની અંદર અને આઈ થિંક બીજી જગ્યાએ ફ્રોડ થતા હોય છે એવા તમારી સાથે ઓસ્ટ્રેલિયામાં ફ્રોડ નહીં થાય. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ આપનો. તો મિત્રો, આ હતો આપણો વિઝા પર વાતચીતનો બીજો એપિસોડ. તમે યુરોપ વિઝા કિંગ સાથેને આપણી વાતચીતનો પહેલો એપિસોડ પણ આઈ બટન પર આપીને ક્લિક કરી શકો છો. તો બીજા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.